એ નાની બેને સલાહ આપી કે એક કામ કર, મારે ત્યાં મને થોડાક સમયમાં પુત્રનો જન્મ થવાનો, બાળકનો જન્મ થવાનો, એટલે જો દીકરો આવશે તો એ મારો દીકરો હું તને આપી દઈશ, મારા પતિને થોડું ઘણું દ્રવ્ય આપી દેજે એટલે એ સમજી જાય. ધોલી કે એ તો બરાબર, પણ આ ફળનું શું કરવું? તો કે ફળને સામે જે બાંધેલી ગાય છે ને એ ગાયને ખવડાવી, એટલે સંતોની પ્રસાદીની કસોટી પણ થઈ જશે. હવે આ પણ જો મન કેવો આદેશ કરે છે બુદ્ધિને, ભાવિ ભૂલાવે ભાનને. આ ભાવિનો ખેલ છે. ભવિષ્ય જ્યારે આપણું ભૂગડું હોય ને ત્યારે બુદ્ધિ આવા જ નિર્ણય કરે છે. ભાવિ ભૂલાવે ભાનને, એમાં બુદ્ધિ વિચાર શું કરે? કુદરત ફરે પલવારમાં તો માનવ વિચાર કરે. બુદ્ધિ ઉપર જેટલો આપણે ભરોસો રાખશું ને એટલા દુઃખી થાવ. બુદ્ધિ ઉપર કોઈ ભરોસો ન રાખો, એનું પરિણામ બહુ ખરાબ આવે. આ પ્રમાણે ધુંધુલીએ કહ્યું, ફળ ગાયને ખવડાવી દીધું. થોડા સમય પછી એની બેનને ત્યાં દીકરાનો જન્મ થયો, એટલે એ દીકરો આ ધુંધુલીને આપી દીધો. આત્મદેવને એવું જાહેર કર્યું કે આપણે ત્યાં પુત્રનો જન્મ થયો. આ સમાચાર સાંભળ્યા અને આત્મદેવ તો નાચવા લાગ્યો. ઓહો, ભગવાને મારું વાંજિયા મેણું કાઢી નાખ્યું. મીઠાઈઓ વેચાવી ગામમાં, પણ એને આ કપટની ખબર નથી કે શું થયું મારી પાછળ. આ દુનિયામાં બે ફળ એવા થયા, ગોટાળે ચડાવ્યા. એક રાજા ભરથોરીના જીવનમાં આવેલું અમર ફળ, અને એક આત્મદેવના જીવનમાં આવેલું આ ફળ, મહાત્માએ આપેલું આ ફળ. એ અમર ફળ એવા ગોટાળે ચડાવી દીધા. મારો છોડવો પડ્યો એને. ફળ છે ને સત્કર્મનું હોય ને તો જીવનની અંદર સુખ આપે, પણ ફળ દુષ્કર્મનું હોય ને ત્યારે જીવનમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. ફળ બે પ્રકારના છે, સત્કર્મનું ફળ અને દુષ્કર્મનું ફળ. સત્કર્મનું ફળ તમારા જીવનની અંદર શાંતિ આપશે, દુષ્કર્મનું ફળ તમારા જીવનની અંદર દુઃખ સિવાય બીજું કાંઈ ના આપી શકે. આત્મદેવને કાંઈ ખબર નથી. એને તો એમ જ છે મારે જ દીકરાનો જન્મ થયો. હવે થોડા દિવસ પછી જે ગાયને ફળ ખવડાવ્યું હતું એ ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. આખું શરીર મનુષ્યનું, મનુષ્ય જેવા હાથ, મનુષ્ય જેવા પગ, એક કાન જ ગાયના કાન જેવા, એટલે એનું નામ ગોકર્ણ પાડ્યું. ગોકર્ણ. અને આ બાળકનું નામ ધુંધુકારી પાડ્યું. બંને ભાઈઓ 5 વર્ષના થાય છે. આત્મદેવે પાઠશાળાની અંદર બંનેને મૂક્યા, તો બંનેના જીવન તદ્દન અલગ છે. ધુંધુકારી પાપી થયો, ખરાબ મિત્રોની સોબત કરી, ખરાબ માણસોની સાથે બેઠો, એટલે એ પાપી થયો, દુરાચારી થયો. અને ગોકર્ણે સતશાસ્ત્રોનું પઠન કર્યું, સારા મિત્રની પાસે બેઠો, સત્સંગ કર્યો, જેથી કરી મહાન પંડિત થયો, 4 વેદનો જ્ઞાતા થયો. અને આમાં જેટલા દુર્ગુણ હતા એટલે બધા દુર્ગુણ આવ્યા. ચોરી કરવા લાગ્યો, વ્યભિચાર કરવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, માંસ મટન ખાવા લાગ્યો. મોટા કર્મમાંથી ધર્મમાંથી ભ્રષ્ટ થયો. ત્યારે આત્મદેવ રડે છે. જો હવે એને સમજાણું કે હે હરિ, મેં આવા દીકરાની તારી પાસે માગણી કરી છે, આના કરતા તો મારો દીકરો નતો વધારે સારો. ત્યારે ગોકર્ણ આવીને પોતાના બાપને સાંત્વના આપે છે. પિતાજી, શોક અને ચિંતા ન કરો, આ તમારો દીકરો છે જ નહીં. અરે હકીકતમાં તમારો દીકરો હોય તો તમને ક્યારેય દુઃખી ન કરે. આ તમારો શત્રુ છે પૂર્વ જન્મનો, અને એ તમારો દુશ્મન બનીને આવ્યો છે. માટે ચિંતા ન કરો, હજી તમારી પાસે સમય છે. જંગલમાં જાઓ, હરિનામ સ્મરણ કરી પરમાત્માને ચરણે સમર્પિત થઈ જાઓ. આજે આત્મદેવને સત્ય સમજાયું, ઘરબાર છોડ્યા છે, જંગલમાં જઈ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરતા કરતા
એ પ્રભુમાં લીન થઈ જાય છે. આ બાજુ ગોકર્ણ તીર્થયાત્રા કરવા જાય છે અને હવે તો ધંધુકારીનો છૂટો દોર મળી ગયો. પોતાની માં ધંધુલીને કહે છે કે લાવ મારા બાપનો ખજાનો લાવ, કારણ કે જુગારમાં બધું હારી ગયું હતું, ખાણ માસણ ઘરમાં જે કાંઈ હતું બધું. હવે છેલ્લી નજર એમાં હતી એટલે ધુંધુલી કહે કે હવે તો મારી પાસે કાંઈ છે નહીં. અને મદિરા પીને આવ્યો હતો, દારૂ પીને આવ્યો હતો અને એકદમ ક્રોધિત થયો અને પોતાની માતાને પગની લાત મારી ધરતી ઉપર પછાડી છે. આ દુષ્કર્મનું પરિણામ જો આપણા હાથના કરેલા જ્યારે હૈયે વાગે ને ત્યારે ખબર પડે કે હો મારાથી બહુ ખોટું થઈ ગયું છે. કર્મે લખ્યા કિરદાર છઠીના કદી ચૂકે નહીં, કર્મે લખ્યા કિરદાર તમે હુનર કરો હજાર પણ આખરના યાદ તમારા હાથમાં કરેલા હૈયે તમને જ ઘા મારશે સાહેબ. બીજાએ ઘા મારેલા હોય ને તો એની વેદના થાય, એમાંથી રુધિર નીકળે. પણ જ્યારે પોતાના ઘા મારી જાય ને એમાં રુધિર નથી નીકળતું પણ વેદના બહુ થાય છે. હા, પીડા બહુ થાય. આજે ધુંધુલીને થયું કે મારો જ દીકરો, મારું સંતાન મારા ઉપર પ્રહાર કરે, મને મારે, આ જીવન જીવવાનું હવે શું ફાયદો? કુવામાં પડીને આત્મહત્યા કરવી, દુષ્કર્મનું પરિણામ. સાધુની પ્રસાદીની અવગણા, સાધુ ચરિત્ર ઉપર શંકા, એનું આ પરિણામ. હવે તો ધંધુકારી બની ગયો, ધન જે કાંઈ હતું બધું ફૂટી ગયું એટલે રાજાના ખજાનામાં ચોરી કરી. જે કાંઈ ધન હતું એ બધું લૂંટી અને એ ગણિકાઓને આપે છે. 5 વેશ્યામાં આસક્ત થયું ધંધુકારી. એ ધન બધું એને આપી દીધું. રાત્રિનો સમય છે, એ ગણિકાઓ વિચાર કરે છે કે રાજાના ખજાનામાં ચોરી કરી છે, સવારે ખબર પડશે તો આપણને મૃત્યુ દંડ મળશે, એટલે હવે આ કાંટો આપણા માર્ગમાંથી દૂર કરી નાખે. એટલે જે ગણિકાઓ હતી, વેશ્યાઓ હતી, એ રાત્રિના સમય ધંધુકારી જ્યારે ઢોલિયા ઉપર સૂઈ ગયો પછી એને દોરડેથી બાંધી દીધો, હાથ પગ બાંધી દીધું, ગળે ટૂંકો દેવા લાગ્યો. પણ એનો આત્મા જતો નથી, જીવ નથી જતો. એટલે એક ગણિકા અગ્નિના ધગધગતા અંગારા લઈ આવી ધંધુકારીના મોઢામાં નાખી. ધગધગતા અંગારા મોઢામાં પડ્યા, ગુંગળાતો એનો આત્મા પ્રયાણ કરી ગયો, શરીર ત્યાગી દીધું. પણ પાપ બહુ કર્યા હતા એટલે દુર્ગતિ થઈ, પ્રેત થયો, સદગતિ ન મળી, પ્રેત થઈને ભટકવા લાગ્યો. આ બાજુ ગોકર્ણજી તીર્થયાત્રા કરીને જ્યારે આવે છે પોતાના જૂના ગામમાં, ખંડેર જેવું બની ગયેલું ઘર, ગમે એમ તો પોતાની જન્મભૂમિ છે ને, માને વંદન કર્યા છે, પૃથ્વી માતાનું જય માં, તારા ખોડે રમીને મોટો થયો છે. રાત્રિનો સમય, ગર્ભની પથારી કરી, હાથ બાજુમાં તીર્થ જળની જારી રાખી છે. આંખ આમ મિચાય ન મિચાય, અડધી રાતનો એમ કહેવાય કે સમય થયો અને શાંત વાતાવરણ થયું ત્યારે ઓલું ધંધુકારીનું પ્રેત જાગૃત થયું, એનો આત્મા જાગ્યો. અને પ્રેત બની ભયંકર પ્રેત, વિહામનું સ્વરૂપ, મોટા મોટા દાંત, વિખરાઈ ગયેલા કેશ, મોટા મોટા નખ, વિકરાળ ચહેરો અને આંખમાંથી ટપક 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 રુધિરના આંસુ ટપકે, લોહીના આંસુ. ખડખડાટ એટલે હાસ્ય કરે, ઘડીકમાં રડે, ઘડીકમાં હાસ્ય કરે છે. અને ત્યારે જ્યારે હાસ્ય ને રડવાનું સાંભળ્યું, ગોકર્ણે પથારી ઉપરથી ઉભા થયા. ઓહો, કોણ છે આ મધરાતે? સામે જોયું ત્યાં ધંધુકારીનું પ્રેત, ભયંકર પ્રેત. વિચાર કર્યો કે આ કોણ છે?
બોલવાનો પ્રયત્ન કરે છે પણ બોલી નથી શકતું અને ત્યારે બાજુમાં તીર્થ જળની જારી ભરી છે